નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજના મુખ્ય સમાચારમાં અમરેલીમાં સૂકા લાલ મરચા ભરેલા ટ્રકમાં લાગી આગ। અમરેલી શહેરના બહારવાળા વિસ્તારમાં આવેલ ગાયત્રી મોક્ષધામ પાસે આજે એક આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। આ ટ્રકની અંદર સૂકા લાલ મરચા લઈ જવામાં આવી રહ્યા હતા, જે આગ લાગવાના કારણે તરત જ ધુમાડામાં ફેરવાઈ ગયા। ટેલિફોન દ્વારા આ દુર્ઘટનાની જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ સમગ્ર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સૂકા લાલ મરચા હોવાના કારણે આસપાસના વાતાવરણમાં ધુમાડો પ્રસરી ગયો અને એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સામાન્ય રીતે મરચાના ધૂમડા નજીક જવું ખતરનાક હોઈ શકે, પરંતુ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફાયર જવાનોએ હિંમત બતાવી અને 1 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી। આ આગ બુઝાવવાની કામગીરીમાં હિંમતભાઈ બાંભણિયા, સાગરભાઈ પુરોહિત, પ્રવીણભાઈ ચૌહાણ, કૃષ્ણભાઈ ઉચ્ચકિયા, અરુણભાઈ વાઘેલા, કરણદાન ગઢવી, પારસભાઈ પરમાર, અનિલભાઈ દાવડા અને હર્ષભાઈ ચાવડા સહિતની ટીમનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું। રિપોર્ટર ઇમરા શેખ, પ્રકોપ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી। ફરી મળીશું નવા સમાચાર સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ।